તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નિવેદન મામલે સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સી.આર. પાટીલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે શક્તિસિંહ ગોહિલ ફરી એકવાર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. તો આવો સાંભળીએ શું કહ્યું સી.આર. પાટીલે. શ્રી શક્તિસિંહ ગોહિલ એમણે આજે એક પ્રેસ કરીને ગુજરાતના અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા, સંસદ ચાલવા નથી દેતા, એ પ્રમાણે એમણે આક્ષેપ કર્યો છે. લોકસભા અને રાજ્યસભા એ લાઈવ એનું રિપોર્ટિંગ થતું હોય છે. આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે. અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે જે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભૂ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી. એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે. એમના અસ્તિત્વનો સવાલ શ્રી શક્તિસિંહ